मित्रों, गुड मॉर्निंग बधाने। गुड मॉर्निंग मित्रों, આપણે ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલન ચાલે છે। સાતત્ય અને વિકલનમાં આપણે છેલ્લે ઉદાહરણ નંબર 15 સુધી કર્યું છે। ઉદાહરણ નંબર 16 થી આપણે આ વિડિયોની અંદર સમાવેશ કરીશું। બધા જે સ્વાધ્યાય 5.1 પહેલાના બધા જ ઉદાહરણો આ વિડિયોમાં આવી જશે। ઉદાહરણ નંબર 16, साबित करो कि प्रत्येक सम्य विधेय सतत है। मित्रों, सम्य और असम्य ने याद करो। 8मु 9मु धोरण सम्य संख्या कोने कहेवाय? तो अंश अने छेद में लखीए तने सम्य कहेवाय, जेनो जवाब पॉइंट में आवे। अंश अने छेद जेमां आवे एने सम्य संख्या कहेवाय। तो प्रत्येक सम्य विधेय f एने बहुपदी विधेय px अने शून्य न होय तेवो qx। આપણે બે અંશ અને છેદ માટે આપણે બે વિધેય ધારીએ છીએ। અંશ માટે આપણે px ધાર્યું અને px ને મિત્રો બહુપદી વિધેય કહેવાય। આપણે કોઈ બી વિધેય ધારીએ ને તો આગળ એમાં એક કરતા વધારે પદો છે। ધારો કે 1 + x + x² એ મિત્રો એક કરતા વધારે પદો થયા। એટલે કોઈ બી રકમની અંદર શક્ય હોય ત્યાં જો આપણે કોઈ બી દાખલો તમે ગણતા હોય 11મા કે 12મા ધોરણનો, तो एमां एक समीकरण आवतुं होय तो समीकरण में धारो के x² + 5x + 9 आप्युं होय तो आ 3 पदों थया। 3 पदों थया माटेने बहुपदी विधेय कहेवाय। तो आपणे ज्यारे अंश अने छेदमां कोई पण जग्याए आपणे विधेय धारीए त्यारे एनी आगळ बहुपदी शब्द लखी देवानो। तो अंशवाळुं जे पद छे ने px धारीए छीए आपणे, छेदमां आपणे qx धारीए छीए। हवे तमने खबर छे के छेदनुं पद 0 न आववुं जोईए। धारो के 5/0 થઈ જાય તો આ અવ્યાખ્યાયિત થાય, માટે 0 ના થાય, માટે છેદવાળા પદની આગળ આપણે શૂન્યેતર શબ્દ લખવાનો। શૂન્યેતરનો ગુજરાતી અર્થ શૂન્ય સિવાયનો। શૂન્ય સિવાયનો એટલે શૂન્યેતર। તો અહીંયા f ને બહુપદી વિધેય px, તા ઉપર જે ઘટક છે એને આપણે px નામ આપ્યું અને શૂન્ય ન હોય તેવો ઘટક નીચે આપણો qx। તો બહુપદી વિધેય px અને શૂન્ય ન હોય તેવી બીજી બહુપદી આપણે જો qx લઈએ તો એના માટે f(x) બરાબર सम्य સંખ્યાનો મતલબ અંશ અને છેદ। તો px/qx આવું લખી શકાય। તો પહેલા મિત્રો આપણે સમજ્યા કે सम्य સંખ્યા કોને કહેવાય। તો सम्य સંખ્યાનો મતલબ જેમાં અંશ અને છેદ બંને આવવા જોઈએ, આને सम्य સંખ્યા કહેવાય। તો અંશ માટે આપણે બહુપદી px ધારી અને છેદ માટે આપણે બહુપદી qx ધારી, પણ છેદ 0 ના હોય માટે એનો શબ્દ આપણે શૂન્યેતર લખી દીધો। તો सम्य विधेय f(x) બરાબર px/qx આપણે જે રકમમાં માંગ્યું તો એ શબ્દ આપણો આવી ગયો। હવે આપણે આગલા વિડિયોની અંદર ઉદાહરણ નંબર 14 માં આપણે ભણી ગયા। ઉદાહરણ નંબર 14 તમે નજર નાખી દો એકવાર ચોપડીની અંદર। એમાં આપણે એવો શબ્દ ભણ્યા કે તમામ પ્રકારના બહુપદી વિધેયો મિત્રો સતત છે। કોઈ પણ પ્રકારનો બહુપદી વિધેય હોય મિત્રો સતત છે। તો આપણી પાસે px એ બહુપદી વિધેય છે તો આ સતત છે। px સતત થઈ ગયો, qx પણ આપણી પાસે બહુપદી વિધેય છે તો qx પણ સતત, કારણ કે બહુપદી વિધેય સતત હોય તો અંશવાળું પદ px સતત છે, છેદવાળું પદ qx પણ સતત છે। અંશ અને છેદ બંનેના પદો સતત તો આખી રકમ સતત। તો આય સતત તો આપણું વિધેય f(x) પણ સતત કહેવાય અને વિધેય f એ આપણું सम्य વિધેય હતું। વિધેય f એ આપણું सम्य વિધેય હતું માટે सम्य વિધેય સતત છે। ફરીવાર આપણે सम्य વિધેય f ને અંશ અને છેદમાં, અંશમાં આપણે px અને છેદમાં આપણે qx, છેદવાળાની આગળ શૂન્યેતર શબ્દ લખાય। તો f ને બહુપદી વિધેય px અને શૂન્ય ન હોય તેવું બહુપદી વિધેય qx, એના માટે આપણે f(x) બરાબર px/qx લખી શકાય। હવે ઉદાહરણ નંબર 14 માં આપણે જોયું તે પ્રમાણે બહુપદી વિધેયો બધા સતત હોય।
બહુપદી વિધેયો સતત હોય તો આપણી પાસે આ બંને બહુપદી વિધેય છે તો px અને qx બંને સતત થયા. અંશવાળું પદે સતત થયું, છેદવાળું પદે સતત થયું તો આખી રકમ સતત કહેવાય. આખી રકમ સતત કહેવાય તો વિધેય f આપણું સતત કહેવાય. વિધેય f સતત કહેવાય તો f એ આપણી પાસે સમય વિધેય હતું માટે સમય વિધેય સતત છે. ચલો બરાબર સમજાય ગયું બધાને? ઉદાહરણ નંબર 16 એકદમ ક્લિયર. બહુ સિમ્પલ મિત્રો ઉદાહરણો છે. ઉદાહરણ નંબર 17 સાઈન વિધેયનું સાતત્ય ચર્ચો. એટલે સાઈન વિધેય સતત છે કે અસતત છે એવું આપણે લેવાનું છે. સાઈનનું જેવું આવે મિત્રો એવું જ કોસનું આવે. એક વાત ઉદાહરણ સમજાય પહેલા તમને કહી દઉં મિત્રો, તમામ પ્રકારના 6 વિધેયો આપણા સાઈન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક આપણા 6 વિધેયો સતત વિધેયો છે. પરીક્ષામાં ગુજકેટમાં પૂછાય 1 માર્કમાં તો તમને ખબર હોવી જોઈએ. સાઈન વિધેય, કોસ વિધેય, ટેન વિધેય આપણા 6 વિધેય સતત વિધેયો છે. સાઈન ની અંદર ખૂણો, આ સાઈન એટલે આ સાઈન x કહેવાય. સાઈન ની અંદર ખૂણો ધારો કે x² કે x³ આવે તો એ પણ સતત છે. સાઈન, કોસ, ટેન ગમે તે વિધેયની અંદર ગમે તે ખૂણો આવો આવે મિત્રો, x² x³ x4 એ પણ બધા સતત કહેવાય. આમાં મિત્રો માનાંક આવે તો પણ સતત કહેવાય. કોઈ પણ વિધેયની અંદર ગમે તે ખૂણો હોય ને એનો માનાંક આવે તો પણ સતત વિધેય છે. આ બધી વસ્તુ યાદ રાખજો, કારણ કે પરીક્ષામાં સતત અને અસતતમાં મોટે ભાગે આવું સાબિત કરવાનું નથી આવતું, ગુજકેટમાં આવે છે. એક ગુણની અંદર તો આપણને ખબર હોવી જોઈએ. જો કે આપણને સાબિતી પણ આવડતી હોવી જોઈએ, ક્યારેક પણ મૂકી દે તો આપણને ન આવડે એવું ન બનવું જોઈએ. પણ આપણે ખાસ આ બધી વસ્તુ વધારે પૂછાય છે એટલે આપણને મહત્વ વધારે આપવાનું. તો રકમની શરૂઆત કરતા પહેલા તમને કહી દઉં તો સાઈન વિધેય એ મિત્રો સતત વિધેય છે. કોસ આવ્યું હોય તો બી સતત વિધેય છે, ટેન આવ્યું હોય તો બી સતત વિધેય છે. હવે આપણે સાબિત કરીએ ને. જો f of x બરાબર sin વિધેય હોય તો આપણે sin x નામ આપવાનું, cos વિધેય હોય તો cos x નામ આપવાનું. પછી પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે આ વિધેય આપણું વ્યાખ્યાયિત છે એવો શબ્દ લખવાનો. આપણે જ્યારે સતત ચર્ચા કરવા જઈએ ત્યારે આવા અમુક શબ્દો આપણે લખવા પડતા હોય છે, જેની વ્યાખ્યામાં સમાવેશ કરવામાં આવ્યા છે માટે લખવામાં આવતા હોય છે. તો પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે આ વિધેય વ્યાખ્યાયિત છે. આગળ c નામની કોઈ વાસ્તવિક સંખ્યા, કારણ કે વાસ્તવિક સંખ્યા શબ્દ લખ્યો એટલે હવે આપણે નવી કોઈ સંખ્યા c જે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c માટે જોઈશે. આપણે લક્ષ માટે x ટેન્ડ્સ ટુ c, c એટલે x ટેન્ડ્સ ટુ 0 હોય, x ટેન્ડ્સ ટુ 2 હોય, x ટેન્ડ્સ ટુ 3 હોય, એવી કોઈ ચોક્કસ સંખ્યા આપણે લેવાની છે માટે આપણે c શબ્દ જોઈશે, માટે આપણે આ શબ્દ લખેલો છે. પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે વ્યાખ્યાયિત છે અને c નામની કોઈ વાસ્તવિક સંખ્યા જો લેવામાં આવે તો x બરાબર c પ્લસ h લેતા, તો મિત્રો અહીંયા જે x આપ્યો છે આ x ની કિંમત આ c અને પ્લસ h, c પ્લસ h લેતા લિમિટ જેમ x ટેન્ડ્સ ટુ c થાય, લક્ષમાં જેમ x ને બદલે c તો અહીંયા x ને બદલે c મૂકી દેવાના. અહીંયા c મૂકે તો c ઉડી ગયા તો h બરાબર 0 તો h ટેન્ડ્સ ટુ 0 થાય. આ મિત્રો એ લોકોએ જે આપણને સાબિતી જે સ્વરૂપમાં આપી છે એ સ્વરૂપમાં જ આપણે લખાય. આમાં આપણે આપણા ઘરના બીજા કોઈ શબ્દો ચેન્જ ન કરી શકીએ. એ લોકો c તો આપણે c જ લેવાનું, એ લોકો x બરાબર c પ્લસ h તો આપણે એ જ લેવાનું, બીજું ના લઈ શકીએ આપણે. દાખલા ગણતા હોય ત્યાં તમે ગમે તે શબ્દ લો. હું તમને જ્યારે સ્વાધ્યાયના દાખલા શીખવીશ ત્યારે તમને યોગ્ય લાગે તે કોઈ પણ કિંમત તમે લેજો, તમને જવાબ મળશે એવું તમે શીખવાડીશ. પણ મિત્રો જ્યારે એ લોકો જે થિયરિકલ વસ્તુ આપણને સમજાવી છે એમાં આપણે ચેન્જ ન કરી શકીએ. તો c કોઈ વાસ્તવિક સંખ્યા જો લેવામાં આવે તો x બરાબર c પ્લસ h લઈ લઈએ તો જેમ x ટેન્ડ્સ ટુ c, આપણે રકમમાં x ટેન્ડ્સ ટુ c લખવાના છીએ એટલા માટે અહીંયા x ટેન્ડ્સ ટુ c લખ્યા છે. તો x ને બદલે મારે અહીંયા c લખી દેવાના, તો c અને c ઉડી ગયા તો h બરાબર 0 તો h ટેન્ડ્સ ટુ 0 લખાય. હવે આપણે દાખલો ગણીએ. આ sin x નો આપણે દાખલો ગણીએ તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c ઓફ f of x, x ટેન્ડ્સ ટુ c લખી f of x એટલે આપણે sin x. હવે લિમિટ ચેન્જ કરીએ તો x ટેન્ડ્સ ટુ c હોય તેમ x ટેન્ડ્સ ટુ 0 તો અહીંયા h ટેન્ડ્સ ટુ 0 કરે.
તો એ વખતે x બરાબર c પ્લસ h લખવા પડે. તો અહીંથી આપણે આ બદલી નાખ્યું. x ટેન્ડ્સ ટુ c ને બદલે h ટેન્ડ્સ ટુ 0 અને x ને બદલે c પ્લસ h. હવે 11મા ધોરણનું sin ઓફ આલ્ફા પ્લસ બીટા નું આપણે સૂત્ર મૂક્યું. sin આલ્ફા cos બીટા પ્લસ હવે cos આલ્ફા sin બીટા. sin ઓફ આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર હતું sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા. તો sin c cos h પ્લસ cos c sin h. અને આ બધું જ મિત્રો એક કૌંસમાં છે. હવે આપણે લિમિટ બધાને અલગ અલગ આપી દઈએ. ગુણાકારમાં અને સરવાળામાં લિમિટ આપણે બધાને અલગ અલગ આપી શકીએ એવું આપણે 11મા ધોરણના લક્ષના ચેપ્ટરમાં ભણી ગયા. તો લિમિટ sin c ને આપીએ, લિમિટ cos h ને આપીએ, લિમિટ cos c ને આપીએ, લિમિટ sin h ને આપીએ. તો જો લિમિટ ઓફ h ટેન્ડ્સ ટુ 0 sin of c, લિમિટ ઓફ h ટેન્ડ્સ ટુ 0 cos of h, લિમિટ ઓફ h ટેન્ડ્સ ટુ 0 cos of c અને લિમિટ ઓફ h ટેન્ડ્સ ટુ 0 sin of h. બધા લિમિટ આપણે અલગ અલગ આપી દીધી. હવે આ sin જો h દેખાય ત્યાં 0 મૂકો, પણ અહીંયા તો કોઈ જગ્યાએ h છે જ નહીં, એટલે આચાર સંખ્યા બેઠી આવે. હા, આમાં h છે તો અહીંયા h ને બદલે 0 મૂકી દો તો cos 0. અહીંયા h છે જ નહીં તો cos c એમ ના એમ, અને અહીંયા h ને બદલે 0 મૂકી દો તો sin 0. ટૂંકમાં આખી રકમમાં જ્યાં જ્યાં વિધેયની પાછળ h જોવા મળે તો h ને બદલે 0 મૂકો, અને જ્યાં h જોવા નહીં મળે તે બેઠું મૂકો. આ sin c એમ ના એમ, આ cos 0, cos c એમ ના એમ, sin 0. હવે આપણે પેલા એકમ વર્તુળમાં કાં તો આપણા કોષ્ટકમાંથી આપણે કિંમત જોઈ લઈએ. 10મા ધોરણમાં આપણે ત્રિકોણમિતિ મૂલ્યનું કોષ્ટક ભણ્યા હતા, એમાં આપણને ખબર છે કે cos 0 ની વેલ્યુ 1 થાય અને sin 0 0 થાય. બાકીના આ બે બેઠા. હવે 0 સાથે કોઈ પણનો ગુણાકાર 0, માટે આપણને જવાબ મળી ગયો sin c. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c ઓફ f of x, આનો જવાબ આપણને sin c મળ્યો. અને વિધેયની કિંમત કાં તો લક્ષની કિંમત જે આપણે ગયા વિડીયોમાં ભણ્યા હતા તે વિધેયની કિંમત કાં તો લક્ષની કિંમત જો f of x બરાબર sin x આપણી રકમ છે, f of x બરાબર sin x આપણી રકમ છે, એમાં આપણે c બિંદુ આગળ લઈએ તો f of c લઈએ અહીંયા, તો x ને બદલે c મૂકા તો sin c. આ f of x બરાબર sin x આપણી રકમ, f of c લેવા માટે sin c થાય. તો તમે જો આ સમીકરણ નંબર 1 અને આ નંબર 2 આ બે સમાન આવી ગયા. લિમિટ વાળાની કિંમત બી sin c આવી ગઈ અને લક્ષની કિંમત બી sin c આવી ગઈ. તો પરિણામ 1 અને 2 પરથી 1 એટલે શું? આ લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x એટલે આપણા 1 કહેવાય. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x ઇઝ ઇક્વલ ટુ આ f of c. અને આ બંને કિંમતો સમાન આવી ગઈ માટે sin વિધેય એ સતત વિધેય છે. દાખલો ફરીવાર, sin વિધેયનું સાતત્ય ચર્ચો. તો પહેલા f of x બરાબર sin x લેવાનું, આપણે નવી કોઈ સંખ્યા c લેવી છે માટે વાક્ય લખવાનું. પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે વ્યાખ્યાયિત છે અને વાસ્તવિક સંખ્યા આપણે c લેવાની છે. તો c કોઈ વાસ્તવિક સંખ્યા લેવામાં આવે અને x બરાબર c પ્લસ h લેવામાં આવે તો જેમ x ટેન્ડ્સ ટુ c થાય તેમ x ટેન્ડ્સ ટુ 0 થાય. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x, f of x તરીકે આપણે sin x ને લેવાનું. હવે આપણે x ટેન્ડ્સ ટુ c ને બદલે x ટેન્ડ્સ ટુ 0 કરી દેવાનું અને x ને બદલે c પ્લસ h કરી દેવાનું. પછી sin ઓફ આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર મૂકવાનું. sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા. હવે એમાં લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 મૂકીને બધાને લિમિટ આપણે અલગ અલગ આપી દેવાની. બધાને લિમિટ આપણે અલગ અલગ આપી દીધી. જ્યાં h દેખાય તેને બદલે આપણે 0 મૂકી દઈએ. cos 0 1 થાય, sin 0 0 થાય, આનો ગુણાકાર તો 0 થઈ ગયો, sin c મળી ગયું. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર sin c આપણને મળ્યું. હવે આપણે વિધેયની કિંમત લાવવા માટે રકમ નવેસરથી ફરીવાર લખી નાખવાની. એમાં x ને બદલે c કરી દેવાનું. તો f of c બરાબર sin c. તો આ ને આ બંને જવાબો સમાન મળી ગયા. મતલબ કે લક્ષની કિંમત અને વિધેયની કિંમત બંને સમાન થઈ ગઈ. આપણે શરૂઆતના
ઉદાહરણમાં આપણે જોયા હતા શરૂઆતમાં બધા ઉદાહરણમાં કે ભાઈ લક્ષની કિંમત ને વિધેયની કિંમત બે સમાન થાય એને સતત કહેવાય, માટે સાઇન વિધેય સતત વિધેય છે. પરીક્ષામાં જો કોસ માટે પૂછાય કે કોસાઇન વિધેય, મિત્રો કોસનું આખું નામ કોસાઇન થાય, આ લખે તો આપણને ખબર પડે કે કોસ માટે જ કરવાનું છે. જે આપણે ટૂંકમાં કોસ બોલીએ છીએ એના આખું કોસાઇન કહેવાય. ક્યારેક કોસાઇન શબ્દ લખે પરીક્ષામાં તો આપણને ખબર પડવી જોઈએ કે કોસાઇન એટલે આપણે કોસ માટે કરવાનું છે. તો બી તમારે મેથડ આ જ કરવાની. અહીંયા f of x બરાબર cos x કરી દેવાનું. આ બધું જ બેઠું, આ બધું જ બેઠું, ખાલી સાઇન ને બદલે cos. તો અહીંયા cos આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર આવશે, cos આલ્ફા cos બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. પછી લિમિટ આ રીતે બધાને અલગ આપી દેવાની. તો અહીંયા બી તો જે જવાબ આવશે તે cos c આવશે. પછી f of x બરાબર cos x લખી તમે c મૂકશો, અહીંયા બી cos c આવી જશે. બે સમાન જ આવશે, માટે cos વિધેય પણ સતત છે એવું આપણે કહી શકીએ. તો આપણને ખબર હોવી જોઈએ sin વિધેય પણ સતત છે, cos વિધેય પણ સતત છે. ચલો મિત્રો ઉદાહરણ નંબર 17 બરાબર આવડી ગયું. ઉદાહરણ નંબર 18 f of x બરાબર tan x સતત વિધેય છે. મિત્રો હવે tan માટે, cos માટે મેં તમને સમજાવી દીધું. આ લોકોએ પણ વાક્ય લખીને ભાઈ આ પ્રમાણે cos માટે કરી શકાય. હવે tan માટે જો મિત્રો f of x બરાબર tan x, tan એટલે sin upon cos. હવે આપણે આના એક ઉદાહરણ આગળ શરૂઆતના દાખલામાં આપણે જોયું હતું આજે કે ઉદાહરણ નંબર 16 માં ફરી બતાવી દઉં તમને હું. ઉદાહરણ નંબર 16 જોઈએ આપણે. અંશ અને છેદ લીધેલો આપણો. અંશ સતત છે, px સતત છે, qx સતત છે. તો અંશ અને છેદ બંને સતત હતા તો આપણે આખો દાખલો સતત છે એવું કીધેલું હતું. નિયમ છે મિત્રો, અંશ સતત હોય, છેદ સતત હોય તો આખી રકમ સતત હોય, એ નિયમ છે. ઉદાહરણ નંબર 16 માં આપણે ભણી ગયા. તો ઉદાહરણ નંબર 18 એવું જ છે. જો જરા f of x બરાબર tan x, tan એટલે sin upon cos. અને આપણે ઉદાહરણ નંબર હમણાં 17 માં જોયું હાલ જ કે sin x એ સતત વિધેય છે. આ ઉપરનું sin x એ સતત વિધેય છે. cos પણ મેં તમને હમણાં સમજાવ્યું કે ભાઈ cos પણ સતત વિધેય છે. તો sin x સતત વિધેય છે, cos x પણ સતત વિધેય છે. તો અંશ અને છેદ બંને સતત વિધેય થાય. sin x બી સતત છે, cos x બી સતત છે, માટે આખી રકમ સતત થાય. આખી રકમ એટલે sin x upon cos x સતત થયું, પણ sin x upon cos x એટલે tan x, માટે tan x પણ સતત વિધેય છે. ફરીવાર મિત્રો જો f of x બરાબર tan x, tan એટલે sin upon cos. sin વિધેય સતત છે, cos વિધેય સતત છે, માટે બેવનો ભાગાકાર sin x upon cos x પણ સતત થાય અને ભાગાકાર sin x upon cos x જેને આપણે tan x કહીએ છીએ, માટે tan x વિધેય પણ સતત થાય. ચલો ઉદાહરણ નંબર 18 નું ક્લિયર. ઉદાહરણ નંબર 19 સાબિત કરો કે f of x બરાબર sin of x સ્ક્વેર. મેં તમને હમણાં જ કીધું મિત્રો, sin cos tan ગમે તે આવે ને પાછળ આવો કોઈ બી ખૂણો આવે, x સ્ક્વેર x ક્યુબ x સ્ક્વેર ગમે તે મિત્રો સતત વિધેય કહેવાય. આને આપણે સાબિત કરીએ. તો જો વિધેય f ને વિધેયો મિત્રો પહેલો જે ઘટક છે sin, એને g of x નામ આપી દઈએ. તો g of x બરાબર sin of, પાછા આપણે x જ નામ લખવાનું, કારણ કે આપણે પેલા fog ને gof ના સ્વરૂપમાં રકમ બનાવવાની છે. એટલે સંયોજિત વિધેય f અને g નું સંયોજન fog લખાય, g અને h નું સંયોજન goh લખાય એવું બનાવવું છે. તો પહેલાને આપણે gx નામ આપવાનું અને બીજાને આપણે hx નામ આપવાનું. તો g of x બરાબર sin of x લખાય, x સ્ક્વેર નો લખાય, કારણ કે આખે આખું પદ આપણે નવું ધારવું પડે. એટલે sin એટલે sin x કહેવાય. તો g of x બરાબર sin x અને h of x બરાબર x સ્ક્વેર ના સંયોજિત વિધેય. આ પહેલાને આપણે g નામ આપ્યું અને આને આપણે h નામ આપ્યું, તો goh તરીકે લઈ શકાય. ફરી એકવાર આ વિધેય જે આપણું f of x છે અને પહેલો ઘટક જે sin છે તો g of x બરાબર sin x, બીજો ઘટક x સ્ક્વેર છે તો hx બરાબર x સ્ક્વેર. આ બેને આપણે ભેગા કરીએ તો sin x સ્ક્વેર કહેવાય, તો goh કહેવાય. તો સંયોજિત વિધેય goh તરીકે લઈ શકાય.
હવે આપણે ભણી ગયા હમણાં કે sin x વિધેય સતત વિધેય છે. ઉદાહરણ નંબર 17 માં ભણી ગયા કે ઉદાહરણ નંબર 17 પ્રમાણે sin x વિધેય સતત વિધેય છે, મતલબ કે g of x જે આપણે લીધેલું છે એ સતત વિધેય છે. અને એ જ પ્રમાણે આપણે આગળ શરૂઆતના ઉદાહરણો 1 થી 10 ઉદાહરણની અંદર આપણે ભણી ગયેલા હતા કે x2 x3 તમામ પ્રકારના પદો મિત્રો સતત વિધેય કહેવાય. તો h of x તરીકે જે આપણે x2 ધાર્યું છે એ પણ સતત વિધેય છે. માટે બેનું સંયોજન GOH એટલે આ બેનું ભેગું. ફરી મિત્રો તમને 11મું ધોરણ સમજાવી દઉં. GOH of x, g of hx. તો g of hx એટલે આપણે x2 ધાર્યું છે. અને આનો મતલબ g ના સમીકરણમાં જ્યાં x દેખાય ત્યાં x2 મૂકો. તો g નું સમીકરણ આપણું આ છે મિત્રો. આમાં જે x દેખાય ત્યાં x2 કરી દેવા તો sin of x2. જે આપણી રકમ હતી જરાક જોઈ લો. માટે GOH જે છે આપણો મિત્રો, GOH જે છે તે જ આપણી રકમ છે, એટલે આપણો f of x છે. તો મારો કહેવાનો મતલબ મિત્રો g of x બરાબર sin x તમે ધાર્યા છે તે sin x એ સતત વિધેય છે. h of x બરાબર તમે x2 ધાર્યા છે તો x2 પણ સતત વિધેય છે. જે આપણે 1 થી 10 ઉદાહરણમાં આ પણ ઘટક જોઈ ગયા. ઉદાહરણ નંબર 17 ની અંદર આ પણ ઘટક આપણે જોઈ ગયા. હવે g પણ સતત હોય અને h પણ સતત હોય તો બેનું સંયોજન વિધેય GOH પણ મિત્રો સતત વિધેય થાય. માટે f of x બરાબર મિત્રો GOH એટલે આપણો આ sin of x2, પણ આને આપણે f of x કીધેલું છે. માટે f of x બરાબર sin of x2 સતત વિધેય છે. ફરી એકવાર જુઓ. f of x બરાબર sin of x2 વિધેય આવે અને બાજુમાં ખૂણો x સિવાયનો ગમે તે આવે. x2 x3 x ની 4 ઘાત ગમે તે હોય અને અહીંયા કોઈ પણ વિધેય હોય, તરત તમને ખબર પડે આપણે સંયોજિત વિધેય લાવવાનું છે. તો આ આપણે f of x અને આપણે f નામ આપ્યું છે તો આને g અને આને h નામ આપી દેવાનું. તો g of x બરાબર sin of x અને h of x બરાબર x2 એવું આપણે ધારી લેવાનું. ના સંયોજિત વિધેય GOH તરીકે લઈ શકાય. હવે તમે જે g of x વિધેય લીધું છે sin x, કે sin મિત્રો સતત વિધેય છે. ઉદાહરણ નંબર 17 માં આપણે આ વિડિયોમાં જોયું હમણાં 2 દાખલા પહેલા. અને h of x બરાબર x2 એ પણ મિત્રો સતત વિધેય છે. આપણે 1 થી 10 ઉદાહરણ સતત છે. તો મિત્રો g of x સતત છે, h of x સતત છે. તો આપણે ભેગા કરીએ તો GOH પણ સતત વિધેય થાય. GOH પણ સતત વિધેય થાય. માટે f of x બરાબર sin of x2 સતત વિધેય છે. ચલો સમજવામાં કોઈ તકલીફ? એ જ પ્રમાણે ઉદાહરણ નંબર 20. સાબિત કરો કે f of x બરાબર માનાંકમાં 1 માઇનસ x પ્લસ માનાંકમાં x સતત વિધેય છે. આ દાખલાની જેમ મિત્રો આ આખા ઘટકને કોઈ એક ઘટક ધારવાનો અને આ માનાંક અને આપણે બીજો ઘટક જે આપણે g of x બરાબર એક ધાર્યો ને h of x બરાબર બીજો ઘટક ધાર્યો, એમ આપણે જો g of x બરાબર આપણે આખા ઘટકને ધારી લેવાનો. 1 માઇનસ x પ્લસ માનાંકમાં x, એને આપણે g of x નામ આપી દીધું. 1 માઇનસ x માનાંકમાં x અને આ બાકી જે બધો માનાંક આપણો એને આપણે h of x નામ આપી દીધું. તો h of x બરાબર માનાંકમાં x લેવામાં આવે અને g of x બરાબર જો આ 1 માઇનસ x પ્લસ માનાંકમાં x લેવામાં આવે તો મેં તમને હમણાં અહીંયા HOG શીખવાડ્યું મેં અથવા GOH શીખવાડ્યું એ પ્રમાણે આમાં જો HOG of x, h ઓને બદલે કૌંસ gx 11મા ધોરણનો જ નિયમ છે, નવો નથી. આ h આ ઓને બદલે કૌંસ અને g of x. પહેલા g of x ની કિંમત મૂકી દો. તો g of x ની કિંમત 1 માઇનસ x પ્લસ માનાંકમાં x આપણે મૂકી દીધી. આગળ 1 અને આપણો કૌંસ છે. હવે આખી કિંમત તમે h માં મૂકી દો. તો h એટલે શું છે? તો માનાંક છે.
તો માનાંકની અંદર x ને બદલે આખી કિંમત મૂકી દો અંદર. તો જો માનાંક લખી દીધો મેં અને આ x હતો, x ને બદલે ઉપર આખી કિંમત 1 - x પ્લસ માનાંકમાં x માં અહીંયા મૂકી દીધી. અને આ જે આવી ગયો એ આપણી મૂળ રકમ f ઓફ x આપણને મળી ગઈ. આ બે સેમ કહેવાય. હવે હમણાં આપણે કીધું GOH સંયોજિત વિધેય અથવા HOG અથવા FOG, GO બધા જ મિત્રો સંયોજિત વિધેય સતત વિધેય છે. તો આ HOG વિધેય સતત વિધેય થયું. HOG વિધેય સતત વિધેય છે તો HOG જ આપણું f ઓફ x છે. તો f ઓફ x પણ મિત્રો સતત વિધેય છે. જો તમે લખેલું સમજાવું. આપણે ઉદાહરણ નંબર 7 માં જોયું હતું કે માનાંક વિધેય, ઉદાહરણ નંબર 7 જુઓ મિત્રો, માનાંક વિધેય સતત વિધેય છે. તો આ h ઓફ x આપણું માનાંક છે. તો ઉદાહરણ નંબર 7 મુજબ h એ સતત વિધેય છે કારણ કે h એ માનાંક છે. માનાંક વિધેય સતત વિધેય છે એટલે x નું કામ પૂરું થઈ ગયું. હવે g માટે, g માં મિત્રો 1 2 ને 3 નામના ઘણા બધા પદો છે. ઘણા બધા પદોને મિત્રો ગણિતમાં બહુપદી વિધેય કહેવાય. તો જો બહુપદી વિધેય સાથે સાથે માનાંક બી આવી. માનાંક બી આપણે હમણાં કીધું કે માનાંક વિધેય સતત વિધેય છે. તો બહુપદી વિધેય અને અંદર આવતું માનાંક વિધેય એ બેનો સરવાળો, અંદર આવતું માટે બેનો સરવાળો, બહુપદી વિધેય અને માનાંક વિધેયનો સરવાળો હોય એ પણ મિત્રો સતત વિધેય કહેવાય. માટે આ બંને વિધેયનું સંયોજન જે HOG આપણે કર્યું, બંને વિધેયનું સંયોજન HOG જે આપણું f ઓફ x છે. તો સંયોજિત વિધેય સતત છે માટે આપણું વિધેય f પણ સતત વિધેય છે. મતલબ મિત્રો આમાં કઈ નવું નથી. ગમે તે એકના માટે આપણે g ઓફ x ધારો, માનાંકમાં માટે આપણે h ઓફ x ધારો, પછી બેનું સંયોજન HOG લઈ લો. h ઓફ gx, gx ની વેલ્યુ મૂકી દો. આ વેલ્યુ h ના સમીકરણની અંદર x ને બદલે મૂકી દો એટલે ખાલી માનાંક આગળ આવી જશે અને આ આપણી મૂળ રકમ થઈ ગઈ. માટે f ઓફ x સંયોજિત વિધેય સતત વિધેય છે માટે આ સતત વિધેય કહેવાય અને આ એટલે આપણી આ રકમ છે માટે એ સતત વિધેય છે. ચલો ઉદાહરણ નંબર 20 એકદમ ક્લિયર. 18 બી સિમ્પલ છે. 19 અને 20 માં પણ મિત્રો HOG GOF સંયોજિત વિધેયની ચર્ચા કરવામાં આવી છે. હવે તમારા ઉદાહરણો પૂરા થઈ ગયા. આપણે સ્વાધ્યાયમાં જઈએ. સ્વાધ્યાય 5.1 દાખલો આપણે પહેલો લઈએ. એકદમ સિમ્પલ સ્વાધ્યાય છે મિત્રો. આખું આ ઉદાહરણ જે મેં તમને શીખવ્યા છે બધા જ ઉદાહરણો એકવાર એકદમ બરાબર ધ્યાનથી કરી નાખજો. 5.1 તમારું એકદમ ક્લિયર. તો 5.1 દાખલા નંબર પહેલો, વિધેય f ઓફ x બરાબર 5x - 3, x બરાબર 0 આગળ, x બરાબર -3 આગળ અને x બરાબર 5 બધા જ આગળ મિત્રો સતત છે એવું આપણે લાવવાનું છે. સતતના નિયમો સ્ટાર્ટિંગના આપણા વિડીયોને યાદ કરો. સતત માટે મિત્રો લક્ષની કાં તો વિધેયની કિંમત અને નીચે એના માટે આપણે લિમિટ લેવાની. તો જો પહેલું હું x બરાબર 0 માટે લઉં છું આખો દાખલો, x બરાબર -3 માટે આખો દાખલો, x બરાબર 5 માટે આખો દાખલો. મેં અલગ અલગ ભાગ પાડ્યા છે તમને બરાબર મગજમાં ઉતરે એટલા માટે. હવે પેલા x બરાબર 0 માટે આપણે વાત કરીએ તો આપણી રકમ લખી નાખવાની. f ઓફ x બરાબર 5x - 3 આપણી રકમ. એમાં આપણે 0 આગળ ચર્ચા કરવી છે તો x ને બદલે 0 લઈ લેવાના. તો અહીંયા x ને બદલે 0 મૂકી દેવાના. તો 5 કૌંસમાં 0 - 3 આખો ઘટક 0 થાય. 0 - 3 એટલે -3 આપણને મળે. સીધી મિત્રો આની કિંમત મૂકવામાં આવે અને વિધેયની કિંમત કહેવાય. હવે આપણે લિમિટ લેવાની. લિમિટ આપણે 0 આગળ ચર્ચા કરીએ માટે લિમિટ ઓફ x → 0 ઓફ f ઓફ x આવું લખવાનું. એમાં f ઓફ x ની કિંમત લખવાની 5x - 3. હવે લિમિટની કિંમત x ને બદલે 0 અહીંયા મૂકી દેવાની. તો 5 કૌંસમાં 0 - 3 આપણને જવાબ મળી ગયો -3. તો આ વિધેયની કિંમત -3 મળી. આ લક્ષ શોધ્યું આપણે એની કિંમત પણ -3 મળી. બંને જવાબો સમાન મળી ગયા. તો પરિણામ 1 અને 2 પરથી લિમિટ ઓફ x → 0 f ઓફ x એનો જે જવાબ આવે તે f ઓફ 0 નો જવાબ આવ્યો.
આ બંને જવાબો સમાન આવી ગયા, માટે મિત્રો સતત છે. તો કોઈ પણ દાખલામાં સતત લાવવા માટેનો આ એક જ નિયમ છે કે પહેલા તમારે વિધેયની કિંમત લાવવાની, ત્યાર પછી લક્ષની કિંમત લાવવાની. બંને જવાબો સમાન તો સતત, અસમાન તો અસતત. x બરાબર -3 આગળ રકમ છે આપણી f of x બરાબર 5x - 3. એમાં x ને બદલે -3 મૂકી દઈએ તો f of -3, 5x ને બદલે -3 - 3 તો આ -15 થયા અને -3 એટલે -18. હવે લક્ષ લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ -3 લેવાના. f of x લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ -3, 5x - 3, x ને બદલે -3 મૂકી દે તો 5 - 3 - 3 તો -18. તો આ જવાબ અને આ જવાબ બંને સેમ આવ્યા, માટે પરિણામ 1 અને 2 પરથી લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ -3 f of x બરાબર f of -3, માટે x બરાબર -3 આગળ સતત છે. ચલો બીજો પોઈન્ટ ક્લિયર. ત્રીજો પોઈન્ટ x બરાબર 5 આગળ તો f of x is equal to 5x - 3. હવે f of 5 લેવાના તો 5 કૌંસમાં x ને બદલે 5 - 3 તો 25 માંથી 3 જાય તો 22. ત્યાર પછી લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 5 f of x લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 5 આપણી રકમ છે 5x - 3. x ને બદલે આપણે 5 લેવા તો 25 - 3 એટલે 22. પરિણામ 1 અને 2 પરથી લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 5 ઓફ f of x બરાબર f of 5, બે કિંમતો સમાન છે, માટે મિત્રો x બરાબર 5 આગળ સતત છે. ટૂંકમાં સતત કોઈ પણ બિંદુ આગળ મિત્રો માંગેલા હોય, એકવાર તમારે આ રીતે લક્ષની કિંમત લઈ લેવાની, એટલે સીધો તમારે f of x લખી ડાયરેક્ટ કિંમત મૂકી દેવાની. અને બીજું તમારે આ રીતે લિમિટ લેવાની, લિમિટ લઈ એમાં f of x મૂકી દેવાનો અને પછી કિંમત મૂકી દેવાની. જો બંને જવાબો સમાન આવી ગયા મિત્રો તો સતત કહેવાય, અને બંનેમાંથી એક અલગ આવી ગયો મતલબ કે અસમાન આવી ગયા તો અસતત કહેવાય. ચલો અહીંયા સુધી કોઈને કઈ પ્રોબ્લેમ ખરો? તમે ઉદાહરણો આગળના 1 થી 20 ઉદાહરણો જો કમ્પ્લીટ કરશો તો સ્વાધ્યાય 5.1 ના બધા દાખલા તમને ખૂબ સરસ રીતે આવડશે. આ પહેલો દાખલો આપણે શરૂઆતના 1 થી 5 ઉદાહરણ કર્યા હતા એ પ્રમાણેનો છે, બરાબર. તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. નવા વિડીયોમાં આપણે દાખલા નંબર 2 થી ચાલુ કરીશું. ઓકે મિત્રો, થેન્ક યુ.